સુરતના જે ઉદ્યોગપતિઓએ જે મતલબમાં ખૂબ કક્ષાની લાગવત ધરાવે છે, પીએમ સીએમ હોમ મિનિસ્ટરથી ખરીને ખૂબ ઊંચી લાગવત ધરાવનારા તત્વો કોઈના હાથા બની અને આપણે સમાજની એકતા તોડવી ન જોઈએ એવું મારું માનવું છે. એક સમાજની એકતા એ જે મોટું ઘરેણું છે, એનો ઉંગડ છે. કારણ કે સમાજના ટ્રસ્ટીઓએ પૈસા ખૂબ આપ્યા પણ એનું મેનેજમેન્ટ નથી. સમગ્ર મામલે હવે પાટીદાર અગ્રણી ધીરુ ગજેરા આવ્યા મેદાને. જે રીતના મુકેશ પટેલે સુરતમાં સમાંતર બીજું ખોડલધામ બનાવવા જઈ રહ્યા છે, નામ લીધા વિના ધીરુ ગજેરાના મુકેશ પટેલ પર વેધક પ્રહારો સમાજના બે ભાગલા છે તે પડી શકે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચાર એક ખોડલધામને લઈ મહત્વપૂર્ણ એક સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની અંદર એક ખોડલધામને લઈ વિવાદ છે તે જોવા મળી રહ્યો છે. સુરતમાં બે અલગ અલગ ખોડલધામને લઈ વિવાદના મોટા સમાચાર. સમગ્ર મામલે હવે પાટીદાર અગ્રણી ધીરુ ગજેરા આવ્યા મેદાને. બીજું ખોડલધામ બનાવવાનો વિચાર ખરેખર નિંદનીય હોવાની વાત ધીરુ ગજેરાએ કરી અને કહ્યું કે જે રીતના મુકેશ પટેલે સુરતમાં સમાંતર બીજું ખોડલધામ બનાવવા જઈ રહ્યા છે, નામ લીધા વિના ધીરુ ગજેરાના મુકેશ પટેલ પર વેધક પ્રહારો મોટા લોકોના હાથા બની સમાજને તોડવા ન જોઈએ, સમાજની એકતા તોડવાનો પ્રયાસ છે તે નિંદનીય હોવાની વાત છે તે ધીરુ ગજેરાએ કરી. જે રીતના એ સુરતની અંદર એ નરેશ પટેલ દ્વારા એ દક્ષિણ ગુજરાત ઝોનના ખોડલધામની જાહેરાત છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ જે 4 ઝોનની અંદર ખોડલધામ બનાવવાનો સંકલ્પ છે તેમાં એક મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતની અંદર સુરતની અંદર એ ખોડલધામ બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તે વચ્ચે એક ચર્ચાસ્પદ સમાચાર એ ખૂબ ચર્ચાઓમાં રહ્યા કે મુકેશ પટેલ એ સુરતની અંદર બીજું ખોડલધામ એટલે કે અલગ ખોડલધામની સ્થાપના કરવા જઈ રહ્યા છે અને આનાથી સમાજના બે ભાગલા છે તે પડી શકે છે. ઓલરેડી કડવા પાટીદાર અને લેવા પાટીદાર એ અલગ છે અને તેને લઈ પણ લાંબા સમયથી આ ગરજગ્રાહો એ સમયાંતરે સામે આવતા હોય છે. અને જ્યારે હવે લેવા પટેલ સમાજના જ બે ફાટા પડી જાય એટલે કે બે ભાગલા પડી જાય, જો ખોડલધામ બીજાની સ્થાપના થાય તો આવા વેધક સવાલો છે તે ત્યારે ઉઠી રહ્યા છે. અને તેને જ લઈ સુરતમાં આજે ચર્ચાઓ ચાલી રહી છે મુકેશ પટેલને લઈ. તેની વચ્ચે એ ધીરુ ગજેરા છે કે જેઓએ એ વેધક પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે મોટા લોકોના હાથો બની અને સમાજની એકતાને તોડવાનો પ્રયાસ જે કરવામાં આવી રહ્યા છે ખૂબ નિંદનીય છે. આવી વાત કરતા શું કહ્યું આવું તે પણ જોઈએ. વીરપુર જલારામ બાપાનું કેન્દ્ર છે. જલારામ બાપા એક આપણે માનીએ ખૂબ મહાન સંત થઈ ગયા. વણા સમાજનો એક આસ્થાનું કેન્દ્ર અને આજે દરેક સમાજનો વ્યક્તિ જલારામ મંદિરે જાય છે કારણ વણા સમાજનું એક સંગઠનનું કેન્દ્ર બની ગયું. એવી રીતે આ કેશુભાઈના સ્વપ્નના આધારે નરેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી. નરેશભાઈ પટેલ અને એમની ટીમે વિઠ્ઠલભાઈ આ એક ખોડલધામની રચના કરવામાં આવી અને ખોડલધામની જગ્યા લઈ અને ખોડલધામની સ્થાપના કરી. ખૂબ અભિનંદનને પાત્ર છે. જેથી સમાજને ખૂબ લાભ થયો, એકતાનો લાભ થયો, સંગઠનનો લાભ થયો, એનાથી ખેડૂતોનો લાભ થયો. ગામડાની અંદર કંઈ મતલબમાં કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હોય તો ખોડલધામ તે હિસાબે એના પ્રોબ્લેમ સોલ્વ થાય અને ખોડલધામના ટ્રસ્ટીઓ ખૂબ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર એને કામ કર્યું અને ખૂબ હું તો માનું છું વંદનીય છે અને એ ખૂબ સારામાં સારું કામ કરે છે. ત્યારે સુરતના જે ઉદ્યોગપતિઓએ જે મતલબમાં ખૂબ કક્ષાની લાગવત ધરાવે છે, પીએમ સીએમ હોમ મિનિસ્ટરથી ખરીને ખૂબ ઊંચી લાગવત ધરાવનારા તત્વો આગેવાનો ખૂબ પૈસા કમાણ અભિનંદનને પાત્ર છે. હું તો કહું છું હજી વધારે પૈસા કમાયા લોકો ખૂબ આગળ વધે, પરંતુ સમાજને જે એકતા તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે. સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજને માટે. બીજું, ખોડલધામની જરૂરિયાત શું પડી? તમારે જરૂરિયાત હોય તો અહીંયા ખોડલધામ જે છે જે આપણું આસ્થાનું કેન્દ્ર જે કાગવડ ખાતે એની નીચે મતલબ બીજું ખોડ મંદિર બની શકે, પરંતુ જે બીજું પહોંચવાની કોશિશ કરે 1000 રૂપિયા ભેગા કરી અને મોટા પૈસાવાળો ભેગા થઈને આ એક કોઈ કક્ષાની લાગવત કોઈના હાથા બની અને આપણે સમાજની એકતા તોડવી ન જોઈએ એવું મારું માનવું છે. એક સમાજની એકતા એ જે મોટું ઘરેણું છે, એનો ઉંગડ છે. કારણ કે આપણે જોઈએ છે સમાજની એકતા સ્થાપવા કેશુભાઈ ટાઈમમાં એટલે આડવો કર્યો શું થયું એ મારે નથી કે બધા સમાજના લોકો જાણે છે.
ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આપણી હેલ્થની હોસ્પિટલ માટે કે મેડિકલ ખૂબ મોંઘું મેડિકલ છે અને એના માટે ગરીબ અને મધ્યમ વર્ગ કારીગરોને રિઝનેબલ સહાયથી મેડિકલ સહાય મળી રહે, મેડિકલ સારવાર મળે એના માટે ટ્રસ્ટીઓએ દાન આપ્યું, ઉદ્યોગપતિઓએ સરકારે મફત જમીન આપી. એમનીથી કેટલો લાભ થાય છે કે સમાજના દરેક લોકો જાણે. સમાજની તો મારે કહેવું નથી, કારણ કે હું ઘણું એ બાબતમાં જાણું છું. કારણ કે સમાજના ટ્રસ્ટીઓએ પૈસા ખૂબ આપ્યા પણ એનું મોનિટરિંગ નથી. એક જ વ્યક્તિનો ભરોસે ચાલે એ પણ ખોટું છે અને એની અંદર મતલબ દરેક સમાજના જે મતલબ ટ્રસ્ટીઓ છે એનું મોનિટરિંગ કરવું જોઈએ. ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગને સેવા મળે છે કે કેમ, એની સેવાનો લાભ લે છે કે કેમ નથી લેતા, તો એની કંઈક સતી હોય એ નિવારણ કરવું જોઈએ. એ સમાજના આગેવાનીની જવાબદારી છે. હું તો એમાં ટ્રસ્ટી નથી, હું તો ક્યારેય ગયો નથી. એવી જ રીતે એક હીરા બુશ બન્યું કે ડાયમંડના વિકાસ માટે હીરા બુશ મળે. સરકારે મતલબ 13,000ના ભાવથી મતલબ બુકિંગ થયું કે નહોતી. હું વાત સાંભળું ત્યાં સુધી 20,000ના ભાવથી 21,000ના ભાવથી સ્ટેટની જગ્યા મળે, વેપારીઓને મળે અને એ આરસીસી જ મળે. આરસીસી ખાલી ફોકું જ, ટાઇલ્સ પણ નહીં નાખી દેવી, દરવાજો પણ નહીં, બધું જ તમારી જાતે કરવાનું. ફ્રેમવર્ક ખાલી આવે અને ફ્રેમવર્કના લગભગ 20,000 21,000 રૂપિયાના ભાવથી. તો આ પૈસા હજારો કરોડ રૂપિયા બ્લોક થઈ ગયા અને સરકારે ત્યાં ઓફિસ નથી જતી, ઓફિસો કોઈ ખોલવા તૈયાર નહોતું, તો સરકારને ત્યાં દંડાથી મતલબ ઓફિસો ચાલુ કરાવવી પડી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.